અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભરૂચના મલબારી દરવાજા ઉપર આજરોજ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સૈયદ ઇમામ હુસૈનની શાનદાર યાદનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 3 વર્ષથી મલબારી દરવાજાના નવયુવાનો દ્વારા શ્રદ્ધાપૂર્વક સૈયદ ઇમામ હુસૈનની ન્યાજનું આયોજન કરવામાં આવે છે. અંદાજે 6 થી 7 હજાર લોકો ન્યાજનો લાભ લે છે અને આ વર્ષે 45 જેટલી દેગો બનાવી લોકોને ખવડાવવામાં આવ્યું હતું. આ ન્યાજમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી અંદાજે 7 હજાર જેટલા લોકો આવી ભોજન આરોગે છે. મલબારી દરવાજાના યુવાનો પોતાનો અમૂલ્ય સમયનું યોગદાન આપી ન્યાજને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે અને નવયુવાનો દ્વારા પોતે પોતાની હેસિયત પ્રમાણે નાણાકીય સહાય કરે છે. મુસ્લિમ સમાજમાં ન્યાજનું ઘણું મહત્ત્વ રહેલું છે. ન્યાજ ઇસ્લામી મહિનાના મોહરમમાં સૈયદ ઇમામે હુસૈનની યાદમાં રાખવામાં આવે છે. યાકુબ પટેલ, ભરૂચ. अस्सलाम वालेकुम। मैं भरूच मलबारी दरवाज़ा मोहम्मद असलम मलिक रेम्बो जीव वाला और ये हम यहाँ पे अहमदाबाद का जो प्रोग्राम कर रहे हैं पिछले 3 साल से कर रहे हैं और हर साल हमारी 5 देगें बढ़ती जाती है। इस साल हमने 45 देग बनाई है। इंशाअल्लाह 5 से 7 हज़ार आदमी लोग यहाँ पे नियाज खाते हैं और खा के निकल जाते हैं और हर सब इमाम हुसैन के नाम से जो ये प्रोग्राम करते हैं हर साल हमारा प्रोग्राम बढ़ता जाता है और अल्हम्दुलिल्लाह हम 5 और अगले साल बढ़ाएंगे। हमारी इच्छा है कि 51 बनाने की इच्छा है अगले साल और हो सके तो अगले साल बारिश की सीज़न के बाद बिरयानी का भी प्रोग्राम रखेंगे इंशाअल्लाह। अल्लाह।